છે તો એવું પહેલા તો આપણે આ બાષ્પ વાટકીમાં નાખીએ છીએ। હવે જેમ આપણે હવનમાં આપણે ઘી નાખીએ છીએ એવી રીતે આ અલગ અમરનાથથી ઘી બનાવેલું છે એ લાયો તો હું જોતો ત્યાં તો અમરનાથથી આ ઘી લાયો છે ઘી રેડીશું એટલે આગ લાગશે વગર દિવાસથી। ખૂબ જ તાળીઓના ગડગડાટથી આ વિજ્ઞાનની જો રીતને જોઈશું આપણે કે વગર દિવાસથી પણ આપણે વિજ્ઞાનની મદદથી આગ લગાડી શકીએ છીએ। ઉષ્મા એટલે કે ગરમી ખૂબ જ માત્રામાં ઉત્પન્ન થાય છે અને આપણને બધાને ખબર છે કે ઉષ્મા વધારે માત્રામાં ઉત્પન્ન થાય તો તરત જ શામાં પરિણમે છે આગમાં પરિણમે છે। તો આ રાસાયણિક પ્રક્રિયામાં પોટેશિયમ પરમેંગેનેટ અને ગ્લિસરીનના જોડાણથી પ્રક્રિયા થવાથી રાસાયણિક પ્રક્રિયાથી આગ ઉત્પન્ન